ગંદેવી સુગર ફેક્ટરીનું છેલ્લા પરિણામો જાહેર થયા છે। આમ તો કહેવાય છે કે નારી તું નારાયણી, પરંતુ નારી તું ક્યારે ન હારી એવા પરિણામો આવ્યા છે। કારણ કે નારી ક્યારેય હારતી નથી અને આ બે નારીઓએ ચોક્કસ ગંદેવી સુગર ફેક્ટરીમાં સમન્વય પેનલને વધુ મજબૂત કરવા માટે વિજેતા બન્યા છે। બે મહિલાઓને ચોક્કસ આ ગંદેવી સુગર ફેક્ટરીના હવે ડિરેક્ટર તરીકે અહીંયા આગમન થવાનું છે। ત્યારે આ જીતનો શ્રેય કોને આપશો? અમિતભાઈ, જયંતિ બાપા। તમને જે મતદારે મત આપ્યા એનું કઈ નહીં, મતદારનું થેન્ક યુ બેન। વિજય એ વિજય છે અને તમારી પેનલ હવે સત્તા પર આવવાની છે। આ જ વિજયનો શ્રેય કોને આપશો? પ્રથમ જયંતિ બાપાને, પછી અમિતભાઈને અને મારી સાથે પ્રચાર માટે નીકળેલા સર્વ ભાઈ બહેનોને અને સર્વ સમન્વય પેનલને। બેન, જનરલી એવું હોય છે કે પત્ની જયારે જીતતી હોય છે ને ત્યારે પતિનો પાવર હોય છે અને પતિ આખો દિવસ પછી એમ કે તને બહુ ખબર નહીં પડે, ઘરમાં બે, આ તો કોઈ પૂતી નહીં એટલે તને ઉભી રાખી। એવું નથી થવાનું તમારું। અત્યારે બી તમે બધું પતિને પૂછીને બોલતા છો એટલે પછી એવું નિકાસન કરે કે સહી કરવા જાવ ત્યારે પતિ પાસે ના નહીં આવે આ ઘરે પછી રોટલા કરવાનું બંધ કરવું પડે, બાંધી કરવું પડે। લોકો હવે મત માંગવા નીકળેલા ને નહીં આવે કામ કરવું, પછી ઘર હાચવવો, ખેતર હાચવવો કે ગામ હાચવવો, બધું જ સાચવવું। ચોક્કસ। પછી આ ઘરવાળો કહે છે ઠંડી રોટલી ખવડાવી તો કઈ નહીં કે સાચે તો ચોક્કસ બેન, સવાલ સૌથી પહેલો એ છે કે તમે લોકો પાસે ગયા છો, લોકોને ઘરે ગયા છો, આખા વિસ્તારમાં ફર્યા છો અને મતની ભીખ માંગી છે। ભીખ શબ્દ એટલા માટે વાપસ કીધું છે, કગર્યા છો કે મને મત આપજો, જીતાડશો। હવે લોકોએ મત આપ્યા, હવે ઘરમાં રહેશો કે ગામમાં રહેશો? જો લોકોની સેવા કરશું, ઘરનું કામ પણ કરશું ને બધાની વાહવાહ કરશું ને બધાનું સારું કરશું। પતિદેવ તો એમ કે ઘરમાં તું આ બધું આબર નીકળીને તો જીતીને હવે તું નેતા બની ગઈ ને, મારે ઘરમાં જાતે કામ કરવા પડે તો એનો રોટલો કોણ કરે? અમે જો ખેડૂતના હિત માટે અમે બધું જ કરવા પડે, એટલે પતિદેવનું કદાચ ખીજવાઈ જાય તો સાંભળવા પણ પડે ને એનું કામ પણ કરવા પડે। ખીજવાય ખરા? ના, એ તો હવે પતિદેવ છે એટલે બે શબ્દ સાંભળવા પડે આપણે, એની સાંભળ થોડું થવાય આપણાથી। એવું તો ગામમાં તો બધા બહુ આવે તમારી સામે, તો તેની સામે નહીં થવા પછી? ના, મોટાનું વડીલનું બધા માન રાખવા પડે કાયમ। બેન, જનરલી એક વોર્ડમાંથી જીત્યા હોય તો તમારે એક જ વોર્ડ જોવાને, તમે આખા મહિલા વર્ગો, કારણ કે દરેક ખેડૂત જ્યારે ખેતી કરતો હોય ત્યારે એની પાછળ દરેક મહિલા હોય છે અને એ મહિલાને સપના હોય કે મારા ગંદેવી સુગર ફેક્ટરીમાં હું શેરડી આપા તો બહુ પૈસા આવે। આ લોકો તો બધા બહાર ફર્યા કરે, આ લગ્નમાં જાય, વ્યવહારમાં જાય ને કે પૈસા આવે ત્યારે વાપરવા નીકળી જાય। તમે ઘરમાં હો તો દરેક બેન તમારા જેવી સ્થિતિમાં હશે। દરેક બેનને જ્યારે કંઈક નુકસાન થાય ગંદેવીનું, હેડીની હળ કાપી જાય, હેડી સમયસર નહીં કરે તો જીવ તો તમારી બહેનોનો ભરે અને બહેનો તો તમને જ કહેવા આવશે, તો બેન કેવી રીતે સાંભળશો આ બધું? અમે બધાનું જોઈશું ને બધાનું કામ કરશું। અમે કેવી રીતે કરશો? અમિતભાઈ જવાબદારી સોંપીને એટલે અમે બધાનું નિભાવીશું ધીમે। બંને પતિદેવભાઈ વચન માંગુ છું કે તમે તમારી પત્નીને આજે પ્રજાની સેવા કરવા મૂકી છે। હવે તમારી પત્ની ભલે કહેવાતી તમારી હશે પણ એ હવે ગામની થશે। ગામની સેવા કરવા માટે તમે એને ઘરે લઈને ફર્યા છો, તો એને છૂટ આપશો કે પછી બાંધી રાખશો? પૂરી છૂટ છે એ લોકોને। ઓછી છે ઇન્ટરવ્યુમાં? અમારે સમન્વય પેનલના દરેક કેન્ડિડેટ આ સુગર દિવસ અને રાત્રે પ્રગતિ કરે એને માટે દિવસ રાત એ લોકો એક કરશે। એ લોકોના ફોન 24 કલાક ચાલુ રહેશે ને સભાસદ મિત્રોને એટલી નમ્ર વિનંતી કે કોઈ પણ કેન્ડિડેટ જો તમારો ફોન નહીં ઉચકે, તમારું કાર્ય નહીં કરે તો એમની સામે અવાજ ઉઠાવો। પણ એ તો ફોન, બધાના ફોન આવે, તમારા એના ફોન એંગેજ જાય, તમે પછી ખીજાય કે કોઈ વાત કર્યા કરતી છે એવું બને જ નહીં। ચોક્કસ વચન એ જ વચન તમારી પાસે માંગુ છું। અત્યારથી તમારો રૂવાબ એવો છે કે બેન તમને પૂછીને પાણી નથી પીતા, બિચારા ક્યાં નામે જોયા કરતો તો ગણતરીમાં બી કઈ બી એમ થાય તમારે અમે જોઈએ તો બધું પૂછવા તમારે આજે પાસે રહેવું પડે। ના, એવું કઈ નથી। એ પણ ખેતરે જાય છે, ઘણા વર્ષથી જાય છે ને ખેતીનો ખેતરે શું કરવા જાય? હવે તો ડિરેક્ટર બની, હવે તો સુલભ ટાઈમ આવે, હવે ખેતર તમારે જવું પડે। દરેક સભાસદ ભાઈઓ, મારા ગામના વડીલો, જયંતિ બાપા, સમન્વય પેનલ, અમિતભાઈ, સર્વના સાથ સહકારથી અમે આ ચૂંટણી એને તો બધાનો સાથ સહકાર જીતા છે બેન, પણ તમે તેને ખેતરે મોકલો, ઘરમાં રોટલા બનાવો તો ગામનું કામ કોણ કરે? તમારે જાતે કરવા પડે રોટલા? પછી કામ મેં ગામના પ્રમુખ બી છું અને ગામનું સહકારી સુગંધ બી કરશું, કઈ વાંધો નહીં। જય શ્રી કૃષ્ણ। આ બચ્ચે તમારા માટે બહુ જવાબદારી છે। જયારે મમ્મી સેવા કરવા જશે ત્યારે તારે દરેક મમ્મી નહીં કરાય, એવું કરશે?
તમારો ખૂબ ખૂબ આભાર. હવે અત્યારે બહાર અમારા બધા ચોક્કસ આપના માટે ચોક્કસ આ જગ્યાએ સેવા છે ગંડોળી સુગર ફેક્ટરીમાં. હવે અમિતભાઈનું રાજ છે ત્યારે ચોક્કસ અમે અમિતભાઈનો પણ સંપર્ક કરીને આ જીતને એનો શ્રેય લઈશું. તો હવે જોતા રહો નવસારી લાઈવ.